નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં જીવે છે અને તેવો જ એક કિસ્સો અમદાવાદની સિવિલ હોસ્પિટલથી સામે આવ્યો. શું હતો આખો સમગ્ર મામલો જોઈશું આ ખાસ રિપોર્ટમાં. ભારતમાં લોકો હજી પણ અંધશ્રદ્ધાનો પીછો છોડતા નથી. લોકો તબીબે કરેલી દવા નહીં પરંતુ ભુવાએ કરેલી વિધિથી સાજા થયા. આવો જ એક કિસ્સો અમદાવાદની પ્રખ્યાત સોલા સિવિલમાંથી પ્રકાશમાં આવ્યો છે અને જેમાં હોસ્પિટલના આઈસીયુ બેડ ઉપર દાખલ એક દર્દીની ભુવાએ તાંત્રિક વિધિ કરતા સાજો થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે સિવિલમાં દર્દી પર વિધિ કરાતા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. મારા ઘરવાળાને સારું થયું હતું, આઈસીયુમાંથી બહાર આવી ગયા જે અને આની આખી જે ક્રેડિટ જે અત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે ભુવાજીએ જે વિધિ કરી એના થકી એ સ્વસ્થ થયો, તો એ વાત સંપૂર્ણપણે તથ્યમાં છે નહીં. એક અંધશ્રદ્ધા ફેલાવી શકે એવી આ પરિસ્થિતિ છે. આમ તો સિવિલ હોસ્પિટલમાં લોકો પોતાની સારવાર માટે તબીબ પાસે આવતા હોય છે, પરંતુ અહીંયા તો ભુવાએ દર્દીની વિધિ કરી અને તેને સાજો કર્યો હોવાનું સામે આવ્યું. જી હા, આ વિડીયોમાં જોઈ શકાય છે કે દર્દીના માથા ઉપર ભુવો કંઈક ફેરવે છે અને લોકોને અંધશ્રદ્ધાના નામે ગોળી પીવડાવે છે. આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલો દર્દીને ભુવાએ વિધિ કર્યા બાદ સાજો થઈ અને ઘરે પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ રીતસરની અગરબત્તી લઈને વિધિ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં ભુવાને વિધિ જ કેમ કરવા દીધી? ભુવો વિધિ કરતો હતો ત્યારે ક્યાં હતા હોસ્પિટલના તબીબ? સિવિલ હોસ્પિટલમાં શું કરી રહી હતી સિક્યુરિટી? આમ આ 21મી સદીમાં પણ લોકો હજી ડોક્ટરની દવા નહીં પરંતુ ભુવાની વિધિ પર વિશ્વાસ કરતા હોવાનું સાબિત થયું છે. તો શું હજી પણ દવા નહીં વિધિથી લોકોના જીવ બચશે? તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ, ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ દુષ્કર્મની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી મૂકી છે, તેમજ આ ઘટનાના પડઘા છેક ઝારખંડ સુધી પડ્યા. ભરૂચમાં માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના. ઝઘડિયા જીઆઈડીસીમાં બાળકી પર દુષ્કર્મની ઘટના. દુષ્કર્મ બાદ ગુપ્તાંગમાં લોખંડનો નાખ્યો સળિયો. ઝઘડિયા દુષ્કર્મની ઘટનાના પડઘા પડ્યા ઝારખંડમાં. બાળાની મુલાકાતે આવી રહ્યા છે ઝારખંડથી ધારાસભ્ય. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર ચગાવી મૂકી છે. ત્યારે આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. જેની પૂછપરછમાં નરાધમે કરેલા ખુલાસા સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે આ બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને એકાદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું. જેનું નામ છે વિજય પાસવાન. આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે. આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે. સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે. જ્યારે આ શ્રમજીવી પરિવારની 9 વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના બનતા લોકોમાં પણ ભારે ચકચાર મચી ગઈ છે. ત્યારે પીડિત બાળા હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી છે. આરોપીને આકરામાં આકરી સજા થાય તેવી પીડિતાના પિતા દ્વારા માંગ કરવામાં આવી રહી છે. वो लड़की को पकड़ के जबरदस्ती लड़का ले गया और वहाँ पे क्या था? मारा, पहले पत्थर मारा मुंह पे, इसके बाद फिर पेट में मुक्का मारा, इसके बाद गलत काम किया. तो कौन है करने वाला झारखंड के है वो आदमी, वो विजय कुमार पासवान. आरोपी के सजा बहुत अच्छी कर दीजिए, ये सजा देना है, बहुत तगड़ी सजा दे दिए साहब. हमारा परिवार इतना रो रहा है कि बड़ी बच्ची मर कर खोज रहा था. બાળકી સાથે બનેલી દુષ્કર્મની ઘટનાના પડઘા ઝારખંડમાં પડ્યા છે. ઝારખંડથી ધારાસભ્ય દીપિકા પાંડે પીડિત બાળાની મુલાકાતે વડોદરા આવી રહ્યા છે. ઝારખંડના ધારાસભ્યની મુલાકાતને પગલે વડોદરા એસએસજી હોસ્પિટલ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
રાજ્યની પીએમ જયમાં યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજકોટની 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી. સાથે ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારવામાં આવી હતી. બોર્ડના સર્ટિફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, બીયુ અને ફાયર સેફટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજ્યની 4 જન આરોગ્ય યોજના હેઠળની હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વરની જોયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ કરાયો હોવાનો આક્ષેપ છે. આ સાથે હોસ્પિટલને 33 લાખ ઉપરાંતનો દંડ ફટકારાયો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આક્ષેપ સામે સત્તાવાર નિવેદન નહીં. જન આરોગ્ય કૌભાંડ પૈકી 4 હોસ્પિટલમાંની એક હોસ્પિટલ ભરૂચ જિલ્લાની જયાબેન મોદીનું નામ પણ સામે આવ્યું છે, જેની સામે કાર્યવાહીનો મામલો ચાલી રહ્યો છે. આ મામલામાં કહી શકાય કે ભરૂચ જિલ્લાની અંકલેશ્વરમાં આવેલી જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડ ઓફ સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્પિટલને આ મામલે 33 લાખ ઉપરાંતનો દંડ પણ ફટકારાયો છે. કહી શકાય કે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આ બાબતે કોઈ પણ જાતની કહી શકે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ત્યારે આ કાર્યવાહીમાં હજુ કેટલી હોસ્પિટલોના કૌભાંડો બહાર આવે છે તે પણ એક તપાસનો વિષય છે. હાલ અંકલેશ્વરની જયાબેન મોદીનું નામ સામે આવતા સમગ્ર ભરૂચ જિલ્લાની હોસ્પિટલોમાં ચકચાર મચી જવા પામી છે. કેમેરા પર્સન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. આગળ વાત કરીએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેરા વસૂલાત માટે અનોખો ઝુંબેશ જે હાથ ધરાઈ છે. વેરો ન ભરતા નાગરિકોને ઢોલ વગાડી વેરો ભરવાનું યાદ અપાવવામાં આવી રહ્યું છે અને આ કામગીરી શહેરમાં વિવિધ ઝોનમાં ચાલી રહી છે. અમદાવાદના શહેરીજનો દ્વારા પ્રોપર્ટી ટેક્સ સમયસર ન ભરવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વિભાગ દ્વારા બાકી ટેક્સ ધારકોને નોટિસ આપવામાં આવે છે. તેમ છતાં પણ બાકી ટેક્સની ચૂકવણી કરવામાં આવતી નથી, જેને લઈ હવે જે પણ બાકી ટેક્સ ધારકો હશે તેમના બાકી ટેક્સ અંગેની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઢોલ નગારા વગાડીને જાહેરાત કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં 100% વ્યાજ માફીની સ્કીમ, પછી 70% વ્યાજ માફીની સ્કીમ, તેમ છતાં પણ આવી સ્કીમો લાવ્યા છતાંય જે ટેક્સ પેયર પછી એ ટેક્સ નથી ભરતા, તો એ યોગ્ય ન કહેવાય અને તેના માટે આવો તો પ્રયોગ કરી શકાય જેનાથી અવેરનેસ આવશે. જ્યારે પૂર્વ વિસ્તારની 5 સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી વેરા મુદ્દે ઢોલ વગાડીને નાગરિકોને યાદ કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ કામગીરી શહેરમાં વિવિધ ઝોનમાં ઢોલ વગાડીને બાકી મિલકત વેરા, વ્યવસાય વેરા મામલે નવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ વર્ષો જૂના ટેક્સ ન ભરતા લોકો સામે કાર્યવાહી કરાશે. જે પ્રમાણે ઢોલ વગાડવામાં આવ્યું છે, આ જાગશે ખરા? હા, ચોક્કસ જાગશે. અત્યારે હમણાં અમે બી 46 નંબરના મકાનને જઈ એમને એમના ટેક્સ બાબતની જાણ કરી છે. તેઓશ્રીએ જણાવ્યું છે કે હાલ ઘરે કોઈ નથી, સાંજે અમે ચેક જમા કરાવી દઈશું. લગભગ એમનો 88,000 જેટલો ચેક બાકી છે. જે પ્રમાણે તમે કામગીરી કરો છો અને સાથે સાથે બધા લોકોને સમજાવતા પણ છો કે જૂના વર્ષો જૂના ટેક્સ બાકી છે, ઘણા લોકો બહાના પણ કાઢતા હશે. હા, અમુક લોકો કાઢે છે પણ એમને સમજાવવાથી ભરતા પણ હોય છે. અચ્છા, કેટલું ફાયદાકારક રહેશે અને સાથે આગામી દિવસોમાં રેવન્યુમાં કેટલો ફાયદો થશે આ સ્કીમથી? હા, આ રીતના રિકવરીની કામગીરી કરવાથી સારું રેવન્યુમાં આવનાર સમયમાં ફાયદો થશે. અને સાથે જો કોઈ પેમેન્ટ કરવા માંગતું હોય અહીંયા ઘટના સ્થળે અથવા તો ઓનલાઈન, તો એના માટે આપણે શું વ્યવસ્થા, કોર્પોરેશનની વેબસાઇટ કે કંઈ? હા, ઓનલાઈન કોર્પોરેશનની વેબસાઇટ ઉપરથી પેમેન્ટ કરી શકાય છે. એટલે કે પ્રયાસ જે છે તે જે અધિકારીઓ છે તે કરી રહ્યા છે, પરંતુ હજી પણ ઘણા બધા જે લોકો જે છે તે પોતાની પ્રોપર્ટી ટેક્સ અથવા જે જૂના ટેક્સ બાકી છે તેનું પેમેન્ટ નથી કરતા. ત્યારે આ પ્રકારનો એક અભિગમ છે તે અપનાવવો પડી રહ્યો છે. કેમેરામેન બિપિન અમીન સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. 16 ડિસેમ્બરે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટણ જિલ્લા NSUIના સભ્યોએ વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ભૂખ હડતાલ કરી હતી. જોકે કેટલાક ઠેકાણે ઉગ્ર માહોલ દેખાયો હતો. શું બન્યો હતો બનાવ જોઈશું આ ખાસ રિપોર્ટમાં.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હડતાલ મામલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈએ એમએલએ કિરીટ પટેલ અને તેમના પુત્ર સહિત 14 સામે નામજોગ તથા 200ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આજે 11થી વધુ લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. જો કે હજી ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગેમર દેસાઈ, એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ દાદુસિંહ ઠાકોર, ધારાસભ્યના પુત્ર પ્રેમ પટેલ સહિત કોંગ્રેસ એનએસયુઆઈના આગેવાનો હજી હાજર થયા નથી. ગઈકાલે બી ડિવિઝનમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને એનએસયુઆઈના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો અને 200 માણસોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ પૈકી હાલમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તે તમામ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને જે અમે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરેલ છે તેમાં અત્યારે અંદાજે 51 જેટલા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે. આ તમામની ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બની અને કાર્યશીલ છે અને ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે. યુનિવર્સિટીમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ વખતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ ગણીને પાટણ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો અને જે ગુનાની આગળની કાર્યવાહી કરવાની તપાસ બે ડિવિઝનના પીઆઈ પીવી વસાવા કરી રહ્યા છે અને તે દરમિયાન પોલીસે કેટલાક કાર્યકરોને ડિટેન કરી અને ગુપ્ત સ્થળે રાખ્યા હતા. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દા મામલે એનએસયુઆઈ અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી આપી હતી અને જેમાં 16 ડિસેમ્બરે ધારાસભ્ય સહિત એનએસયુઆઈના સભ્યો યુનિવર્સિટીમાં ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. શિક્ષણ કે ધામ મેં આલ્કોહોલ મેદાન મેંના નારા સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા અને જ્યાં પોલીસે ગેટ બંધ કરી દેતા ધારાસભ્ય અને એનએસયુઆઈ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું અને મામલો વધુ ઉગ્ર થતા ગાળાગાળીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ ઔદ્યોગિક જીઆઈડીસીમાં જમીન ફાળવણીની નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક વસાહતોને લઈ આ સુધારો જીઆઈડીસીને હવે નવી નીતિ મુજબ જમીન ફાળવવામાં આવશે. ઉદ્યોગ અને ખાણ વિભાગની અલગ અલગ 3 કેટેગરી પ્રમાણે જમીન ફાળવવામાં આવશે. કેટેગરી 1માં 119 તાલુકાની લઘુ વિકસિત જીઆઈડીસીનો સમાવેશ થશે, જ્યારે કેટેગરી 1ની જીઆઈડીસીને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જમીન ફાળવવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાબતે વિરોધ કરવામાં આવ્યો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ખાનગી એજન્સી દ્વારા વહીવટ કરવામાં આપવામાં આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરી કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધીરે ધીરે આખી ગુજરાત યુનિવર્સિટી ખાનગી સંચાલિત થઈ જવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય ન લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર હમણાં થોડા દિવસ પહેલા ટેનિસ કોર્ટને ભાડે આપી દેવામાં આવ્યું, એટલે ખાનગી એજન્સીને પતરાઈ લેવામાં આવ્યું. જ્યારે ગુજરાત યુનિવર્સિટીના ભવનોના વિદ્યાર્થીઓ અને ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ રમત માટે ત્યાં જાય છે એ લોકોને એજન્સીવાળા કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપતા નથી કે અંદર જવા દેતા નથી. તો ક્યાં સુધી ગુજરાત યુનિવર્સિટી ખાનગી એજન્સીઓને લાભ કરાવવાનો અને કોન્ટ્રાક્ટરોને લાભ કરાવશે? વડોદરામાં વ્યાજખોરીના ગુનામાં કલ્પેશ કાછિયાની ધરપકડ કરાઈ છે. આ સમગ્ર મામલે જોઈન્ટ કમિશનર ડોક્ટર લીના પાટીલનું નિવેદન સામે આવ્યું છે. કલ્પેશ કાછિયા વિરુદ્ધ અગાઉ 20 જેટલા ગુના દાખલ થયા છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને કલ્પેશ કાછિયાની દમણથી ધરપકડ કરાઈ છે. પોલીસ દ્વારા આગળ વધુ તપાસ હાથ ધરાઈ છે. આ સાથે જ કલ્પેશ કાછિયાએ જેને પણ મદદ કરી હશે તેના વિરુદ્ધ પણ તપાસ કરવામાં આવશે. 2 જાન્યુઆરીના રોજ એક વ્યાજખોરીને અને એની અંદર ફરિયાદી દ્વારા આપઘાતના પ્રયાસનો જે ગુનો દાખલ થયો છે એ સંદર્ભમાં એક સંતોષ ભવસારની નામ હતું. એના આધારે કલ્પેશ અરવિંદભાઈ પટેલ ઉર્ફે કલ્પેશ કાછિયો કે જેનું પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન નામ ખુલેલું હતું એને હાલમાં અટક કરવામાં આવ્યો છે. આ આરોપી છેલ્લા 15 દિવસથી નાસ્તો ભાગતો ફરતો હતો
આ આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં જોવા જઈએ તો કુખ્યાત ગુનેગાર છે. મર્ડર, ખૂનની કોશિશ, રાયોટિંગ, આર્મ્સ એક્ટના અલગ અલગ 20 જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં નોંધાયેલા છે વડોદરા સિટી અને આણંદ ખાતે. રોજબરોજ વધતા જતા સાયબર ક્રાઇમના બનાવોને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા પોલીસ તથા સલકે એનજીઓ દ્વારા વોટ્સઅપ ચેટ બોટ વિકસાવવામાં આવ્યું છે. સાયબર ફ્રોડથી બચવા તેમજ ભોગ બન્યા પછી શું કરવું તે માટે મદદરૂપ થઈ શકે તેવું વોટ્સઅપ ચેટ બોટ વિકસાવવામાં આવ્યું છે, જેમાં સાયબર ક્રાઇમથી બચવા શું તકેદારી રાખવી અને સાયબર ક્રાઇમ બને તો તેની ફરિયાદ કેવી રીતે કરવી તેની માહિતી નાગરિકોને સરળતાથી મેળવવામાં મદદરૂપ થઈ શકશે. હાલમાં રોજબરોજ સાયબર ક્રાઇમના બનાવો બનતા જાય છે અને આ બનાવ અટકાવવા માટે અને શોધવા માટે સામાન્ય નાગરિકો તેના ભોગ બને ત્યારે તેમને શું કરવું જોઈએ તે માટે માર્ગદર્શન આપવા સારું આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબ તથા સેલ્કી એનજીઓના સહયોગથી એક સાયબર ચેટબોટ વિકસાવવામાં આવેલી છે. આ સાયબર ચેટબોટ દ્વારા કોઈ પણ સાયબર ક્રાઇમનો ગુનો બને તો તેની ફરિયાદ કેવી રીતે કરી શકાય તેમજ રોજબરોજની સામાન્ય નાગરિકોને ઉપયોગી થાય તેવી સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતી આ ચેટબોક્સમાં વિકસાવવામાં આવેલી છે. બનાસકાંઠાના ધાનેરા મગફળી કેન્દ્ર ખેડૂતો માટે સુવિધાસભર બન્યું છે. કેન્દ્રમાં સવારે 7 વાગે આવેલ ખેડૂત બપોરે 12 વાગે વેચાણ કરી પરત ઘરે જઈ રહ્યા છે. દરરોજ 180 જેટલા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવે છે. પરિણામે પરફેક્ટ આયોજન સાથે ખેડૂતો વેચાણ કરી રહ્યા છે. પરફેક્ટ આયોજનને લઈને ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. તો ધાનેરા તાલુકા મગફળી ખરીદી માટે કુલ 10,672 ખેડૂતોએ નોંધણી કરાવી છે, જેમાં અંદાજિત 3,300ની આસપાસ ખેડૂતોએ મગફળીનું વેચાણ કરી દીધું છે. અંદાજિત 6,200 જેટલા ખેડૂતો બાકી છે અને બાકી મગફળીનું આવનાર 11 ફેબ્રુઆરી સુધી ખરીદી કરવામાં આવશે. સાહેબ હારમ હોય. હા, અમે સવારે 5 વાગે આવ્યા, 11 વાગે છૂટા થઈ ગયા. હા, ગંજ કરતી ભાવે હારો મળે, શાંતિ સર, કોઈ તકલીફ નથી. આરામથી ધંધો છે, આરામથી આ ટ્રેક્ટર લઈને અમે હેડ્યા કરે. અમે ખૂબ શાંતિથી હું 300 રૂપિયા જબરા મળી છે મને હારા મારા અંદર જોઈ એટલે બહુ સારી છે. ખેડૂતો માટે પાણી, ચા અને તોલામણીની અંદર સિસ્ટમ સારી છે. કોટા બી બહુ બધા આપી દીધા, એનાથી ખેડૂતોને કોઈ તકલીફ ન રહે. હા, અમુક લોકોને કદાચ એવી તકલીફ રહેતી હશે કે ભાઈ જે માટી આવે છે તો નો ડાઉટ સાહેબ માટીના તો પૈસા કોઈ સરકાર આપે નહીં, બાકી સુવિધા ખરેખર ધન્યવાદ. સવારમાં અમે આવ્યા સવારમાં જ અને તે દૂરથી ગણો અમે 20-25 કિલોમીટરથી અને ખેતીમાં અમે સારું મને લાગે. અમે 12 વાગ્યે નંબર આવી ગયો અને ખેતીમાં આ થાય એટલે આ મગફળીમાં અમને સારો દેખાય, ફાયદો દેખાય, રેડી કમ્પ્લીટ, કોઈ તકલીફ. ધાનેરા તાલુકામાં ટોટલ કુલ રજીસ્ટ્રેશન 10,672 થયા હતા. તેમાં આજ દિન સુધી 3300 ખેડૂતોની ખરીદી થઈ ચૂકી છે. બાકીની 6500-6700 ખેડૂતો જે બાકી છે તે આવનારા દિવસોમાં ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સરકારશ્રી મારફત ખરીદીની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે. આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ આગેવાનોએ રાજભવનનો ઘેરાવ કર્યો. અદાણી બાબતે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું. અદાણી બાબતને લઈને સરકાર પગલાં ન લેતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. અદાણીએ દેશ વિદેશમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસના આગેવાનો આ વિરુદ્ધમાં જોડાયા. મોદી અને અદાણી ભાઈના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. અદાણીજીનો આખા દેશમાં ભ્રષ્ટાચાર, વિશ્વના દેશોમાં પણ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એમના ઉપર કેસો વિદેશમાં પણ થયા છે. અહીંયા પણ લાખો કરોડોના ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. એ મેઇન મુદ્દો લઈને માન્ય ગવર્નરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે. અને મહત્વપૂર્ણ સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે, તેના પર વાત કરીએ. આણંદ નગરપાલિકાની ટીમે દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટ ઓફિસથી ટૂંકી ગલી સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની ટીમને સાથે રાખીને પાલિકાની ટીમે
કાર્યવાહી કરી હતી અને જે દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની કામગીરી જોવા સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસની ટીમને સાથે રાખીને પાલિકાની ટીમે આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આગળ વાત કરીએ બનાસકાંઠાના ધાનેરામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. ફરી એકવાર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે ધાનેરામાં. અગરવાલ 3 રસ્તા પર આખલા યુદ્ધ જામ્યું હતું. આખલા યુદ્ધ જોવા મળ્યું, જે 10 મિનિટ સુધી ચાલેલા યુદ્ધમાં સર્વિસ રોડ બ્લોક થઈ ગયો. લોકો જોતા રહ્યા. આ ઝઘડતા આખલાઓએ જે ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડ સુધી પહોંચી ગયા હતા. રખડતા પશુઓ અનેકવાર વાહન ચાલકોને ઈજા પહોંચાડે છે. અને મહત્વપૂર્ણ સમાચાર મહીસાગરથી સામે આવી રહ્યા છે, જ્યાં કડાણા મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી ખોરવાઈ અને બપોર બાદ આ કનેક્ટિવિટી ખોરવાતા રેશન કાર્ડની કામગીરી બંધ થઈ. લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ઇન્ટરનેટના અભાવે રેશન કાર્ડના સુધારા તેમજ કેવાયસી માટે આવેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સામાન્ય દિવસોમાં પણ નેટ ધીમું ચાલતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠી છે અને છેલ્લા 10 દિવસથી ધરમધક્કા થતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. અમુકનો દાખલ કરવાનો અને અમુકનો રદ કરવાનો. તો નેટ હર રોજ અમે 10 દાડાથી આવીએ પણ નેટ આવતી નથી. તો રોજના અમારે ચક્કર પડે અને પાછું દૂર દૂરના રસ્તાઓ સરસવા મોટીરાટ અને મુનપુર સુધીના વિસ્તારોમાં અમને અવારનવાર જવામાં મુશ્કેલી પડે ને અમારું કામ થતું નથી. અમે આવીએ છીએ સાહેબ 25 થી 30 કિલોમીટર જેવું થાય છે. રોજ ભાડા ખર્ચા કરવાનું, પેટ્રોલ બાળવાનું અને અહીંયા નેટના પ્રોબ્લેમને લીધે વારંવાર ધક્કા. કેટલા દિવસથી તમે આવો છો? આ ચોથો ચક્કર છે. 4 દિવસથી ધક્કા ખાઈએ. હું કડાણા તાલુકા મુનપુર ગામના વતની છું. અમે 10 દિવસથી કડાણામાં આવીએ છીએ. તો અમને અહીં આવીએ એટલે આ લોકો કહે કે નેટ બંધ છે. તો ખરેખર નેટ બંધ છે કે શું છે એ અમને જવાબ આગળથી મળવો જોઈએ. ને જો બંધ હોય તો ઉત્તર સરસ્વતથી બધા લોકો બિચારા રાત્રે અમને જવું તો મુસીબતનો રહેશે. વાહનો મળી જ શકતો નથી. માટે જે તે હોય તો અમને કાયદેસર તાલુકામાં આવે તો તાલુકામાં તમે કમ્પ્લેટ નેટનો જવાબ આપી દો કે ભાઈ ચાલુ. આગળ વાત કરીશું અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતનો મામલો. તથ્યા પટેલને મોટો ઝટકો મળ્યો છે. તથ્યાની નિયમિત જામીન અરજી હાઈકોર્ટે ફગાવી છે. હાઈકોર્ટ તરફથી તથ્યા પટેલને આ મોટો ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટનો તથ્યા પટેલને રાહત આપવાનો ઇનકાર કર્યો છે હાઈકોર્ટે. હાઈકોર્ટનું અવલોકન જેલમાં રહેશે તો કાયદાનું ભાન થશે. કેસની તપાસ ચાલતી હોવાથી જામીન ન આપી શકાય. ત્યારે સરકારની રજૂઆત પર હાઈકોર્ટે તથ્યની જામીન અરજી ફગાવી. ખેડાના નડિયાદમાં ઉત્તરસંડા ગામની પાદરે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનવાનું શરૂ થતાં જ આસપાસના વિસ્તારમાં જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. કરોડો રૂપિયાની આ જમીનોમાં ભલાઈ મેળવવા માટે તેમના જ સગા દ્વારા જમીન માફિયાઓ સાથે મળી ખોટા દસ્તાવેજ બનાવી 7/12ના ઉતારામાં પોતાના નામ દાખલ કરાવી દેવામાં આવ્યા છે. આખરે તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ એસઆઈટી દ્વારા સમગ્ર મામલે પોલીસ કેસ કરવા માટે હુકમ કરતા વડતાલ પોલીસ મથકમાં કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હવે આ જે જમીન હતી એ જમીનની અંદર આ જે ફરિયાદીના પોતાના બહેન છે એની મૃત્યુ છે એ 2020માં થઈ ગયેલું. તેમ છતાં 2022માં તેમના નામનો સંમતિ કરાર કરવામાં આવ્યો અને એમની ખોટી સહીઓ કરવામાં આવી અને ફરિયાદીના માતા શારદાબેન છે એ પણ પથારીવશ હતા.
એવી અવસ્થામાં જે આ જમીનને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સની ખરીદી કરવામાં આવી, ખોટી સહીઓ થઈ, ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા અને આ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને આ જમીનની અંદર આ કામના આરોપી છે રમેશભાઈ સોમાભાઈ ગોહિલ, મીનાબેન પૂનમભાઈ પરમાર, આ બંનેનું તથા તેમના કૌટુંબિક કાકા જે છે એમના નામ દાખલ કરવામાં આવ્યા. ઉત્તરસંડાની અંદર 34 અને 1141 બે બ્લોકમાં અમારી જમીન છે, બરોબર. હવે બંને જમીનો અમે શું કે જીવતા હતા ભાઈ. પછી એક દિવસે જાણવા મળ્યું કે ભાઈ તમારી જમીનમાં ખોટી પેલી આ નોંધ પડી છે, બરોબર. એટલે નોંધ પડી એટલે તપાસ કરતા મને જાણવા મળ્યું કે ભાઈ મારા જમીનની અંદર અમારા કાકા અને ફોઈ બંને જણાએ થઈ અને નોમ દાખલ કરાયો છે. એટલે જાણતા થતા 5/5 રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કોલ્ડ વેવની આગાહી વચ્ચે આજે નલિયા ફરી એકવાર રાજ્યનું કોલ્ડ પ્લેસ બન્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે જતા લોકો ઠૂંઠવાયા. જોકે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1.2 ડિગ્રીનો વધારો થતા લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી. અમદાવાદમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મેટ્રો ઓફિશિયલ એપથી મેટ્રો ટ્રેનની ટિકિટ હવે ઓનલાઈન મળશે. અમદાવાદ ગાંધીનગરની મેટ્રોની ટિકિટ હવે એપ્લિકેશન પરથી બુક થઈ શકશે, જેમ કે થલતેજ ગામથી વસ્ત્રાલ સુધી અને વાસણા એપીએમસીથી ગાંધીનગર સુધી મેટ્રોની ટિકિટ ઓનલાઈન મળશે, જેના માટે અમદાવાદ મેટ્રો ઓફિશિયલ એપ લોન્ચ કરવામાં આવી છે, જે ઓનલાઈન બુક કરેલી ટિકિટને 2 કલાક સુધી માન્ય ગણવામાં આવશે. નવસારી જિલ્લામાં વધુ એક ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો. જલાલપુરના મહુવર ગામે ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો હતો, જેમાં રાજુ ટંડેલ નામનો શખ્સ દવાખાનું ચલાવતો હતો. મકાનના પાર્કિંગમાં ડોક્ટર દવાખાનું ચલાવતો હતો, ત્યારે એસઓજીની ટીમે બાતમીને આધારે પોલીસે દવાઓ, મેડિકલ પ્રેક્ટિસના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો અને તેને ઝડપી પાડ્યો. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.